નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મીન રાશિના જાતકો માટે શનિ ભગવાન છે એ પ્રથમ ભાવમાં છે, સાથે એમનું ત્રીજું ચરણ જે આવી રહ્યું છે એ 2027માં છે. પનોતીનો સમય કહી શકાય. પનોતીના જે કઈ છે એ અઢી વર્ષના તબક્કા હોય છે અને એક ભાવમાંથી બીજા ભાવમાં એટલે કે આવતા શનિ ભગવાન એક રાશિમાંથી બીજી રાશિમાં આવતા 30 વર્ષ લાગે છે. તો મીન રાશિના જાતકો માટે શનિ ભગવાન શું ફળ આપશે? પણ શનિ ભગવાનની પનોતીની જ્યારે પણ ચર્ચા કરીએ છીએ માણસોને ડર લાગે છે, તો તમારો ડર દૂર થાય, ભય દૂર થાય, તેના માટે આ વિશેષ ચર્ચા છે. શનિ ભગવાન છે પોતાના જીવનમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં કર્મ પ્રમાણે ફળ આપે છે, એટલે શનિ ભગવાનથી ડરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. આજે ઘણા બધા અનેક વિડીયો આપણે જોયા હશે. એ વિડીયોની અંદર ડર લાગે એવી ચર્ચાઓ સાંભળી હોય તો ડર ઉત્પન્ન થાય. તો શનિ ભગવાનથી આપણે ડરવાની જરૂર નથી. એ શુભ ને અશુભ બે ફળ આપે છે, એ પણ જન્મકુળના આધાર ઉપર હોય છે. પણ શનિ ભગવાન છે હર હંમેશા કર્મદાતા માનવામાં આવે છે. શનિ ભગવાન જ્યારે પણ પનોતીનો સમય ચાલુ થાય ત્યારે માણસ છે એ ચતુર બની જાય છે, માણસ સમજદાર થઈ જાય છે. શા માટે? તો કે એના જીવનમાં દુઃખ આવે તો એ માણસ સમજદાર થાય કે પોતાના કોણ છે, પોતાનો સાથ કોણ દેશે, એ એના દુઃખમાં જ ખબર પડે છે. પણ સુખની અંદર બધા વ્યક્તિની પરીક્ષા ના થઈ શકે, એટલે શનિ ભગવાનથી ડરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. હવે આપણે વિચાર કરીએ, શનિ ભગવાન આપની મીન રાશિમાં અત્યારે ચાલે છે. પ્રથમ ભાવ છે એ સ્વયંનો છે. માણસ પોતાના જીવનમાં શું વિચારે છે એ પ્રથમ ભાવથી જોઈ શકાય છે. કેવા વિચારોથી જીવે છે એ પ્રથમ ભાવથી જોઈ શકાય છે. એ જીવનની અંદર એ વિચારોની અંદર કેટલું એ પાલન કરે છે એ પ્રથમ ભાવથી જોઈ શકાય. શનિ ભગવાન આપના પ્રથમ ભાવમાં છે અને માણસ પોતાના મનથી વિચારે તો ક્યારેક સારું પણ વિચારે, ક્યારેક ખરાબ પણ વિચારે. મન જો જે વ્યક્તિ જીતી લે, મનની એકાગ્રતા પ્રાપ્ત કરી લઈએ તો હર હંમેશા સુખી થવાના યોગ નિર્માણ થાય. પણ મન છે એ ચંચળ છે. હવે ઘણી વખત આપણે કોઈ વ્યક્તિ વાત કરે કે તમારી માથે કોઈ જાદુ ટોના કર્યા હશે, આવું માની લઈએ, અથવા કોઈ તમારી માથે મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હશે, આપણે માની લઈએ તો મન વિચલિત થઈ જાય, મન અશાંત થઈ જાય. પણ એવું માનવાની જરૂર રહેતી નથી. આપણે શાસ્ત્ર સાથે ચાલીએ, શાસ્ત્ર અનુસાર ચાલીએ, મનને જીતીને ચાલીએ તો દુઃખ આવતું નથી. એટલે પ્રથમ ભાવ છે એ મનનો માની શકાય અને આપના પ્રથમ ભાવમાં જ શનિદેવ છે. જ્યારે જન્મ કુંડળીમાં આપણી જન્મ કુંડળીમાં શનિની અશુભતા હોય ત્યારે અશુભ ફળ મળે, પણ એ શનિ ભગવાન શુભતા હોય ત્યારે શનિ ભગવાન ખૂબ જ સારા ફળની પ્રાપ્તિ કરાવે છે. એટલે જન્મ કુંડળીમાં પણ શનિદેવને જોવા ખૂબ જરૂરી હોય છે. આજે ચર્ચા કરીએ છીએ એ રાશિ પ્રમાણે કરીએ છીએ, શનિ ભગવાનની ગોચરની સ્થિતિ પ્રમાણે કરીએ છીએ. હવે શનિ ભગવાનની 3 દ્રષ્ટિ પડશે. જે પહેલી દ્રષ્ટિ છે એ 3જા ભાવમાં પડશે, બીજી દ્રષ્ટિ પડશે એ 7મા ભાવમાં પડશે, ત્રીજી દ્રષ્ટિ પડશે એ 10મ ભાવમાં પડશે. આ ત્રણેય ભાવનું ફળ શું મળશે તે પણ ચર્ચા કરશું. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. સાચી માહિતી, સરળ માહિતી આપણા મિત્રોને પ્રાપ્ત થાય, એનો ડર, એનો ભય દૂર થઈ શકે. સાથે મિત્રો આ ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી નવી માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. આપને શનિ ભગવાનની જે નુકસાનથી બચવાનું છે, શું સાવધાની રાખવાની છે એ પણ ચર્ચા કરશું અને આપણે શું ઉપાય કરવા જોઈએ એ પણ ચર્ચા કરશું. મિત્રો શનિ ભગવાનની ત્રીજી દ્રષ્ટિ પડે છે. ત્રીજો ભાવ છે એ સાહસનો છે, ભાઈ બહેનનો છે, ઓનલાઈન બિઝનેસ કરતા હોય તેનો માનવામાં આવે છે. તો આપ કોઈ પણ પ્રકારનો ઓનલાઈન બિઝનેસ કરતા હો તો તમને ફાયદો થશે. પછી કોઈ પણ એપ્લિકેશનના માધ્યમથી નોકરી કરતા હોય અથવા આપ એની અંદર બિઝનેસ કરતા હો તો પણ આપણે
અહીંયા નફો લાભ થવાની સંભાવના વધી જશે. આપના ભાઈ બહેન સાથે સંબંધ સારા બનશે. આપના જીવનમાં સાહસ કરશો. નવું કોઈ કાર્ય કરવાની આપને ઉત્કંઠા જાગશે, વિચાર આવશે અને કાર્ય અવશ્ય કરશો. પણ મિત્રો, શનિ ભગવાન છે મંદ ગતિથી ચાલવાળા ગ્રહ માનવામાં આવે છે. કોઈ પણ કાર્ય જ્યારે કરીએ ત્યારે એ કાર્યની અંદર આપણે સ્થિરતા સાથે વિચારીને કાર્ય કરીએ અને ઉત્સાહ સાથે કરીએ, મહેનત સાથે કરીએ તો એનું સંપૂર્ણ રીતે સારું ફળ મળે. પણ આળસ આવી જાય, આજનું કામ છે કાલે કરશું, આવો વિચાર આવે ત્યારે સમજવું કે આપણા કાર્યમાં અસફળતા જ મળશે. જે કાર્ય આપણે કરવાનું છે ખૂબ મહેનતથી કરીએ, કર્મથી કરીએ, સત્યનો માર્ગ અપનાવીએ તો શનિ ભગવાન સારું જ ફળ આપે. પણ હર હંમેશા કોકની પાસેથી કંઈક લેવાનું મન થાય, કોકને લૂંટી લેવાનું મન થાય, કોકને આપણે કોઈ પણ રીતે ફસાવાનું મન થાય ત્યારે શનિ ભગવાન છે એ કર્મનું ફળ પણ આપે છે. હવે બીજા ભાવની દ્રષ્ટિ એટલે 7મા ભાવની દ્રષ્ટિ જોઈએ તો 7મો ભાવ છે વિવાહનો છે, પતિ પત્નીનો છે, વિશ્વાસનો છે, ભાગીદારીનો છે, રોજિંદા બિઝનેસનો છે, દૈનિક વેપારનો છે. તો શનિ ભગવાનની બીજી દ્રષ્ટિ પડે છે 7મા ભાવમાં પડે છે. પતિ પત્ની વચ્ચે ખૂબ પ્રેમ હતો, પણ શનિ ભગવાનની જ્યારે પનોતીનો સમય ચાલુ થાય ત્યારે વિવાદનું કારણ તો બને જ છે. એ વિવાદ આપણો વધી ન જાય, એ વિવાદથી આપના જીવનમાં મોટું નુકસાન ન થાય તેની ખાસ કાળજી લેશો. ભાગીદારીમાં લાભ થવાની સંભાવના ખૂબ સારી છે, પણ ભાગીદારીની અંદર આપ જ્યારે વહેમ ઉત્પન્ન થાય, આળસ ઉત્પન્ન થાય ત્યારે એ નુકસાન થવાની સંભાવના વધી જાય છે. એટલે આળસનો ત્યાગ કરવો, વહેમનો ત્યાગ કરવો. રોજિંદા જે બિઝનેસ કરો છે તેમાં વધારો અવશ્ય થશે. હવે ત્રીજી દ્રષ્ટિની વાત કરીએ તો એ કર્મ ભાવ ઉપર પડે છે, પિતાનો ભાવ પણ માનવામાં આવે છે. આપના જીવનમાં નોકરીમાંથી પરિવર્તન આવશે, પછી સારું પરિવર્તન પણ આવી શકે, અશુભ પરિવર્તન પણ આવી શકે. એ આપના જન્મના શનિ ઉપર જોવું પડે. એટલે પરિવર્તન ચોક્કસ આવશે. પછી કોઈ પણ જગ્યાએ આપ નોકરી કરતા હો, આપના શહેરમાં કરતા હો, વિદેશમાં કરતા હોય, આપ કોઈ ગામડામાં નોકરી કરતા હોય તો પરિવર્તન તો આવશે. પરિવર્તન છે એ તમારા જીવનમાં એક સિંહ ફાળો બતાવવાનું જઈ રહ્યું છે. પણ મિત્રો, એક વાત યાદ રાખજો કે માતા પિતાની સેવા અવશ્ય કરજો. માતા પિતા સાથે આપનો વ્યવહાર સુંદર અને ઉત્તમ રાખજો. આપ જેટલી માતા પિતાની સેવા કરશો એટલું જ ઉત્તમ ફળ શનિ ભગવાન આપશે. ઘણી વખત આપણા જીવનની અંદર કેરિયર, પૈસા, ધન આ બધું કમાવા માટે આપણા માતા પિતાનો ઘણા વ્યક્તિ તિરસ્કાર કરે, આશ્રમમાં મૂકી આવે. તો જે માતા પિતાએ આપણે મોટા કર્યા હોય એને આપણા પ્રત્યેની ઈચ્છા હોય. હું એમ નથી કહેતો કે દરેક દીકરાઓ છે એ માતા પિતાને મૂકી આવે છે. એકબીજાને સમજીને ચાલીએ, માતા પિતા દીકરાને સમજે, દીકરો માતા પિતાને સમજે તો જ એના જીવનની અંદર ખૂબ સફળતા પણ મળે, સમાજની અંદર માન સન્માનનો વધારો પણ થાય, યશ કીર્તિનો વધારો થાય અને સમાજમાં ખૂબ એ આગળ વધી શકે છે. મિત્રો, તમારો અત્યારે શનિ ભગવાનનો ત્રીજો જે પાયો આવવાનો છે 2027માં, તેનો વિડીયો પણ બનાવીશ. હવે શનિ ભગવાનના શું ઉપાય કરવા જોઈએ એ પણ ખાસ લખી લેશો. આપને પ્રતિ દિવસ પક્ષીઓને દાણા નાખવાના છે, કૂતરાઓને રોટલી નાખવાની છે. શનિ ભગવાનનો બીજ મંત્ર છે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શાહ શનિશ્ચરાય નમઃ. આ બીજ મંત્રની એક માળા કરવાની છે. સૂર્ય ભગવાનને જલ ચડાવો. શનિવારના દિવસે શનિ ચાલીસાના પાઠ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો. મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.